જય હિન્દ વિદ્યાર્થી મિત્રો। તો આજે આપણે ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ ફોર મેનેજર્સમાં તમારે જે પહેલું ચેપ્ટર છે રોકાયેલી મૂડી પરિવર્તનનો દર, તો આજે આપણે તેની શરૂઆત કરવાના છીએ। તો ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ ફોર મેનેજરમાં તમારે આ પહેલું ચેપ્ટર છે અને આમાંથી તમારે 20 માર્કનો દાખલો પરીક્ષામાં પૂછવામાં આવશે। તો આની અગાઉના આપણે જે વિડીયો મૂકેલા છે તેમાં આ ચેપ્ટરના 6 થી 7 વિડીયો આપણે મૂકેલા છે, તો તે તમે જોઈ લેજો। અને આ ચેપ્ટરનો જે પાર્ટ 1 કરીને વિડીયો મૂકેલો છે તે ખાસ તમે જોઈ લેજો, કારણ કે તેમાં આપણે આ દાખલાની ગણતરી કઈ રીતે કરવાની છે અને આ દાખલાની ગણતરી કરતી વખતે કઈ કઈ બાબત ધ્યાનમાં રાખવાની છે તેની આપણે વિગતવાર ચર્ચા કરેલી છે। તો તમે સૌપ્રથમ તે વિડીયો ખાસ જોઈ લેજો। તે વિડીયોની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને ઉપરની સાઈડ તમને કોર્નર પર આઈ બટન દેખાતું છે, તો ત્યાંથી પણ તમે ક્લિક કરી અને તે વિડીયો જોઈ શકશો। તો ખાસ સૌપ્રથમ તે વિડીયો જોઈ લેજો, તો જ તમને ખ્યાલ આવશે કે આ દાખલાની ગણતરી કઈ રીતે કરવાની છે। તો આજે આપણે આ ચેપ્ટરનો જે દાખલો તમારે 2021માં પૂછવામાં આવ્યો હતો તેનો આજે આપણે સોલ્યુશન કરવાના છીએ। તો 2021માં જનરલ ઓપ્શન હતો, તો માટે દરેક પ્રશ્ન 7.5 માર્ક્સનો પૂછવામાં આવ્યો હતો। તો 2021માં જે તમારે બીજો દાખલો છે સલોની લિમિટેડ વાળો, તો આ દાખલો રોકાયેલી મૂડી પરિવર્તનના દરનો હતો। તો આજે આપણે આ દાખલાનું સોલ્યુશન કરવાના છીએ। તો સૌપ્રથમ આપણે રકમ જોઈશું, ત્યાર પછી આનું સોલ્યુશન કરીશું। તો આપણને રકમમાં કીધેલું છે કે સલોની લિમિટેડની નીચેની માહિતી પરથી, એટલે કે આપણને જે સલોની લિમિટેડની માહિતી આપેલી છે આના પરથી આપણે એકંદર રોકાયેલી મૂડી, એટલે કે કુલ રોકાયેલી મૂડી અને ચોખ્ખી રોકાયેલી મૂડીની ગણતરી આપણે કરવાની છે આના આધારે। તો આપણને દાખલામાં સૌપ્રથમ તારીખ 31 ડિસેમ્બર 2020ના રોજ પાકું સરવૈયું આપેલું છે, જેમાં આપણે જોઈએ તો આપણને સૌપ્રથમ સ્થાવર મિલકતો એટલે કે કાયમી મિલકત આપેલી છે। તો કાયમી મિલકતમાં આપણને મકાન આપેલી છે પડતર કિંમતે 3 લાખ રૂપિયા। ત્યાર પછી સંચા અને યંત્ર આપેલા છે પડતર કિંમતે, અને તેમાંથી ઘસારો પણ બાદ કરેલો છે। ત્યાર પછી આપણે જોઈએ તો રોકાણો આપેલા છે। તો રોકાણો બે પ્રકારના આપેલા છે, એક તો ધંધા બહારના અને ધંધા સાથે સંકળાયેલા। તો આપણે આ ચેપ્ટરનો પાર્ટ 1 કરીને જે વિડીયો મૂકેલો છે તેમાં આપણે વિગતે ચર્ચા કરેલી છે કે દાખલાની ગણતરી કરતી વખતે કઈ બાબત ધ્યાનમાં લેવી અને કઈ બાબત ધ્યાનમાં ન લેવી। તો તે વિડીયો ખાસ જોઈ લેજો, તેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે। તો જ્યારે પણ તમને રોકાણો આપેલા હોય ત્યારે આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું કે જે ધંધા બહારના રોકાણો હોય તે આપણે ધ્યાનમાં લેવાના નહીં, માત્ર જે ધંધા સાથે સંકળાયેલા રોકાણો હોય તેને જ આપણે ગણતરીમાં ધ્યાનમાં લેવાના। તો આપણે અહીં ધંધા સાથે સંકળાયેલા રોકાણો કેટલા 10,000, તો તેને આપણે ધ્યાનમાં લઈશું। ત્યાર પછી ચાલુ મિલકત, તો ચાલુ મિલકતમાં આપણને માલ સ્ટોક આપેલો છે 90,000નો। ત્યાર પછી લેણું આપેલું છે, લેણું એટલે કે દેવાદાર, તો દેવાદાર આપેલા છે 80,000ના, તેમાંથી કાલખાની જોગવાઈ બાદ કરેલી છે 2,000, તો આપણને મળશે 78,000। ત્યાર પછી રોકડ અને બેંક સિલક આપેલી છે 2,000ની, અને લાસ્ટમાં આપણે જોઈએ તો આપણને પ્રાથમિક ખર્ચા આપેલા છે 10,000ના। તો પ્રાથમિક ખર્ચા કેવા ગણાશે? અવાસ્તવિક ગણાશે, તો માટે આપણે ગણતરી કરતી વખતે આને ધ્યાનમાં લેવાના નહીં। જ્યારે આપણે કુલ રોકાયેલી મૂડી અને ચોખ્ખી રોકાયેલી મૂડીની ગણતરી કરીશું ત્યારે આપણે કુલ કાયમી મિલકતો પ્લસ ચાલુ મિલકતો કરીશું તો આપણને કુલ રોકાયેલી મૂડી મળશે, અને કુલ રોકાયેલી મૂડીમાંથી આપણે ચાલુ જવાબદારીઓ બાદ કરશું તો આપણને ચોખ્ખી રોકાયેલી મૂડી મળશે। તો આપણે અવાસ્તવિક ખર્ચાને ધ્યાનમાં લેવાના નહીં। ત્યાર પછી આપણને ચાલુ જવાબદારી આપેલી છે, જેમાં આપણને દેવું એટલે કે લેણદાર આપેલા છે 70,000 અને કરવેરા આપેલા છે 30,000ના। તો ચાલુ જવાબદારીમાં આપણને માત્ર 2 વિગત આપવામાં આવેલી છે। ત્યાર પછી આપણે પાછળની સાઈડ જોઈએ તો આપણને સત્તાવાર અને બહાર પાડેલ શેર મૂડી આપેલી છે। તો શેર મૂડીમાં આપણને સૌપ્રથમ પ્રેફરન્સ શેર મૂડી આપેલી છે 20,000 શેર છે પ્રેફરન્સ, અને દરેકનો ભાવ 10 રૂપિયા છે, એટલે કે આપણને પ્રેફરન્સ શેર મૂડી 2 લાખની આપેલી છે। ત્યાર પછી ઇક્વિટી શેર મૂડી આપેલી છે, એટલે કે ઇક્વિટી શેરની સંખ્યા 30,000 છે અને દરેકની કિંમત 10 રૂપિયા છે, એટલે કે 3 લાખ થશે। ત્યાર પછી અનામતો આપેલા છે। તો અનામતમાં આપણે જોઈએ તો આપણને જામીનગીરી પ્રીમિયમ આપેલું છે સૌપ્રથમ 50,000નું, ત્યાર પછી સામાન્ય અનામત અને નફા નુકસાન ખાતાનું અનામત આપેલું છે। તો આ આપણને 3 પ્રકારના અનામત આપેલા છે, અને લાસ્ટમાં આપણે જોઈએ તો 9%ના ડિબેન્ચર્સ આપેલા છે। ત્યાર પછી આપણને પાકા સર્વેને લગતી નોંધો આપેલી છે, હવાલા આપેલા છે। તો સૌપ્રથમ આપણે જોઈએ તો આપણને કીધેલું છે કે મિલકતોને પુનઃસ્થાપના કિંમતમાં ફેરફાર માટે મૂળ કિંમતમાં કરવાનો વધારો, એટલે કે
જે મિલકતો આપેલી છે એટલે કે જે કાયમી મિલકતોમાં આપણને જે મકાન અને યંત્ર આપેલા છે તો તેમાં આપણે મકાનમાં 50,000નો વધારો કરવાનો છે અને યંત્રમાં 1,10,000નો. તો આપણને મકાન અને યંત્રની પુનઃસ્થાપના કિંમત પ્રાપ્ત થશે. ત્યાર પછી આપણને બીજો હવાલો આપેલો છે સંચા અને યંત્રોની પુનઃસ્થાપના કિંમત પરનો કસારો આપેલો છે 1,86,000. એટલે કે આપણે જે યંત્રો આપેલા છે જૂની કિંમતે મૂળ કિંમતે તેમાં આપણે વધારો કરીશું યંત્રમાં 1,10,000. તો આપણને પુનઃસ્થાપના કિંમતે યંત્ર મળશે અને પુનઃસ્થાપના કિંમતે જે આપણને યંત્ર મળશે તેમાંથી આપણે ઘસારો બાદ કરીશું 1,86,000નો. ત્યાર પછી આપણે કીધેલું છે કે બિનઉપયોગી માલની કિંમત 2,000 છે. એટલે કે બિનઉપયોગી માલ આપેલો છે તો આને આપણે જે માલનો સ્ટોક આપેલો છે તેમાંથી આપણે બાદ કરીશું. ત્યાર પછી આપણને નફા નુકસાનને લગતી વિગતો આપેલી છે તો તેમાં આપણે જોઈએ તો આપણને સૌપ્રથમ વિગત આપેલી છે કે 2020ના વર્ષ માટે નફા નુકસાન ખાતા મુજબનો નફો 1,06,200 એટલે કે આપણને વ્યાજ અને કરવેરા પહેલાંનો નફો આપેલો છે 1,06,200. તો આપણે નફા નુકસાનની ગણતરી કરતી વખતે સૌપ્રથમ આને ધ્યાનમાં લઈશું એટલે કે વ્યાજ કરવેરા પહેલાંનો નફો. ત્યાર પછી આપણને બીજી વિગત આપેલી છે નફા નુકસાન ખાતે સંચા અને યંત્રો પર લખી વાળેલ ઘસારો 52,000નો છે જ્યારે પુનઃસ્થાપના કિંમત પર ઘસારો 62,000નો છે. એટલે કે જે આપણને પાકા સરવાળામાં જે મૂળ કિંમતના યંત્રો આપેલા છે તેના પર ઘસારો 52,000નો છે અને આપણે પુનઃસ્થાપના કિંમતે ઘસારો આપણને 62,000નો મળશે. એટલે કે ઘસારામાં વધારો થશે. તો આપણે જૂનો ઘસારો કેટલો 52,000નો અને નવો પુનઃસ્થાપનાની કિંમત પર કેટલો ઘસારો 62 એટલે કે 62,000 માઇનસ 52,000 તો 10,000નો ઘસારો આપણને મળશે. એટલે કે યંત્ર પર વધારાનો ઘસારો 10,000 આપણે ધ્યાનમાં લેવાનો કારણ કે ઘસારામાં વધારો થશે પુનઃસ્થાપના કિંમત આપણે ધ્યાનમાં લઈશું ત્યારે. ત્યાર પછી આપણે જોઈએ તો આપણને કીધેલું છે કે યંત્રના વેચાણ પર થયેલ નફો એટલે કે યંત્ર વેચતા આપણને 8,000નો નફો થયેલ છે. ત્યાર પછી વસૂલ થયેલ કાલખાત 4,000ની છે. તો આ બધી વિગત આપણને નફા નુકસાન ખાતાની આપેલી છે તો આપણે જ્યારે નફા નુકસાન ખાતું તૈયાર કરીશું ત્યારે આ બધી વિગતને ધ્યાનમાં લઈશું. ત્યાર પછી પાઘડીની લખી એટલે કે માંડી વાળેલ રકમ 6,000 આપેલી છે અને ધંધા બહારના રોકાણો પરની આવક આપેલી છે 4,000. તો આટલી વિગત આપેલી છે. આટલી વિગતના આધારે આપણે કુલ રોકાયેલી મૂડી અને ચોખ્ખી રોકાયેલી મૂડી પર વળતરના દરની ગણતરી કરવાની છે. તો જ્યારે પણ આ રીતનો દાખલો પૂછાય ત્યારે તમારે સૌપ્રથમ આ રીતનું રોકાયેલી મૂડીની ગણતરી દર્શાવતું પત્રક તૈયાર કરવાનું જેમાં સૌપ્રથમ વિગત રકમ રૂપિયા આ રીતે તમારે તેનું પત્રક તૈયાર કરવાનું. ત્યાર પછી આપણને જે પાકા સરવાળામાં વિગત આપેલી છે તે આપણે 1 by 1 મૂકતું જવાનું. તો સૌપ્રથમ આપણે જોઈએ તો આપણને પાકા સરવાળામાં સ્થાવર મિલકતો એટલે કે કાયમી મિલકતો આપેલી છે. તો આપણે સૌપ્રથમ કુલ રોકાયેલી મૂડીની ગણતરી કરીશું. તો કુલ રોકાયેલી મૂડી માટે આપણે કાયમી મિલકતો પ્લસ ચાલુ મિલકતો આ બંનેને ટોટલ કરીશું તો આપણને મળશે કુલ રોકાયેલી મૂડી. તો સૌપ્રથમ કાયમી મિલકતમાં આપણે જોઈએ તો મકાન પડતર કિંમતે આપેલું છે અને યંત્ર પણ પડતર કિંમતે આપેલું છે. તો સૌપ્રથમ જે મકાન પડતર કિંમતે આપેલું છે 3 લાખ તે લખી દઈશું અને જે યંત્ર આપેલા છે પડતર કિંમતે 5,10,000 તે લખી દઈશું. તો સૌપ્રથમ મકાન એટલે કે બિલ્ડિંગ. તો આજનો વિડીયો ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ બંનેને હેલ્પફુલ છે કારણ કે આપણે બંને મીડિયમના વિદ્યાર્થીઓને ખ્યાલ આવે એટલા માટે આપણે દરેક વિગત ઇંગ્લિશમાં પણ લખેલી છે અને ગુજરાતીમાં પણ લખેલી છે તો જેથી બંને મીડિયમના વિદ્યાર્થીઓને આ વિડીયો હેલ્પફુલ થાય છે. તો સૌપ્રથમ મકાન. તો મકાનમાં આપણે જોઈએ તો મકાન એટલે કે બિલ્ડિંગ તો આપણને કેટલી આપેલી છે પડતર કિંમતે 3 લાખ રૂપિયા તો તે આપણે લખી દઈશું અને તેવી જ રીતે યંત્ર કેટલા આપેલા છે આપણને એટલે કે પ્લાન્ટ અને મશીનરી તો 5,10,000. તો સૌપ્રથમ આપણે જે રીતે પડતર કિંમતે આપેલા છે તે રીતે આપણે લખી દઈશું. ત્યાર પછી આપણને મકાન અને યંત્ર અંગેનો હવાલો આપેલો છે તો આપણે જોઈએ તો આપણને કીધેલું છે કે પુનઃસ્થાપના કિંમત મેળવવા માટે આપણે મકાનની જે કિંમત છે પડતર કિંમત તેમાં 50,000નો વધારો કરવાનો અને જે યંત્ર છે તેમાં 1,10,000નો વધારો કરવાનો. તો આપણને મકાન અને યંત્ર પુનઃસ્થાપના કિંમતે મળશે. તો ત્યાર પછી આપણે વધારો કરીશું તો મકાનમાં પ્લસ કરીશું એટલે કે વધારો કરીશું ઇન્ક્રીઝ 50,000 રૂપિયા. તો આપણને મળશે 3 લાખ પ્લસ 50,000 એટલે કે આપણને મકાન મળશે પુનઃસ્થાપના કિંમતે 3,50,000. તેવી જ રીતે યંત્ર એટલે કે પ્લાન્ટ અને મશીનરી તે પડતર કિંમત કેટલી છે તેની 5,10,000. તો તેમાં આપણે વધારો કરીશું કેટલાનો તો તેમાં વધારો કરીશું આપણે 1,10,000નો. તો ઇન્ક્રીઝ 1,10,000 તો આપણને મળશે યંત્રો
પુનઃસ્થાપના કિંમતે મળશે 6,20,000। ત્યાર પછી આપણને જે યંત્રો આપેલા છે પડતર કિંમતે તેમાં ઘસારો પણ આપેલો છે 1,50,000નો। તો જ્યારે આપણે મકાન હોય કે યંત્ર હોય તેની આપણે પુનઃસ્થાપના કિંમત ધ્યાનમાં લેવી તો ઘસારો પણ પુનઃસ્થાપના કિંમત પર ન હોય તો જ આપણે બાદ કરવાનો, નહીંતર બાદ કરવાનો નહીં। તો આપણે આ જે પડતર કિંમત પર ઘસારો છે 1,50,000 તેને આપણે ધ્યાનમાં લેવાનો નહીં। આપણને યંત્ર પરનો જે પુનઃસ્થાપના પર ઘસારો આપેલો હોય પુનઃસ્થાપના કિંમત પર તો જ આપણે ધ્યાનમાં લઈશું। તો આપણને પાછળ આપણે જોઈએ તો આપણને હવાલામાં પુનઃસ્થાપના કિંમત પરનો ઘસારો આપેલો છે યંત્રનો। તો યંત્રોની પુનઃસ્થાપના કિંમત પરનો ઘસારો 1,86,000। તો આપણે આ ઘસારાને ધ્યાનમાં લઈશું, એટલે કે પુનઃસ્થાપનાની કિંમત માટે પુનઃસ્થાપનાનો ઘસારો ધ્યાનમાં લેવાશે। તો આપણે જે યંત્રમાં વધારો કરવાથી આપણને જે 6,20,000 મળશે પુનઃસ્થાપના કિંમતે તેમાંથી આપણે ઘસારો બાદ કરીશું પુનઃસ્થાપના કિંમતનો 1,86,000। તો આપણને મળશે યંત્ર 4,34,000। તો આ એક ખાસ ધ્યાનમાં રાખજો કે જ્યારે તમને મકાન કે યંત્ર પર ઘસારો આપેલો હોય પડતર કિંમતે અને મકાન અને યંત્રની પુનઃસ્થાપના કિંમત આપેલી હોય તો પડતર કિંમત પર ઘસારો ધ્યાનમાં લેવાનો નહીં, પરંતુ પુનઃસ્થાપના ઉપર તમને જે ઘસારો આપેલો હોય તે જ આપણે ધ્યાનમાં લેવાનો। ત્યાર પછી આપણે જોઈએ તો આપણને પાકા સરવૈયામાં રોકાણો આપેલા છે। તો રોકાણોમાં બે પ્રકારના રોકાણો તમને દરેક દાખલામાં આપેલા હશે, એક તો ધંધા બહારના અને બીજા ધંધા સાથે સંકળાયેલા। તો તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું કે ધંધા બહારના રોકાણોને આપણે ધ્યાનમાં લેવાના નહીં, માત્ર ધંધા સાથે જે સંકળાયેલા હોય તેને જ આપણે ધ્યાનમાં લેવાના। તો 10,000 છે ધંધા સાથે સંકળાયેલા, તો તે આપણે ધ્યાનમાં લઈશું। તો રોકાણો ધંધા સાથે સંકળાયેલા રોકાણો એટલે કે ઇન્વેસ્ટમેન્ટ તો 10,000 છે, તો તે જ આપણે ધ્યાનમાં લઈશું। ત્યાર પછી આપણે જોઈએ તો આપણને ચાલુ મિલકત આપેલી છે। તો ચાલુ મિલકતમાં માલનો સ્ટોક આપેલો છે સૌપ્રથમ 90,000 રૂપિયાનો। તો સૌપ્રથમ આપણે તે લખી દઈશું સ્ટોક 90,000 રૂપિયાનો। ત્યાર પછી આપણને સ્ટોક અંગેનો હવાલો લગભગ દરેક દાખલામાં આપેલો હોય છે, તો આપણે તે ધ્યાનમાં લેવાનો। તો આપણે જોઈએ તો આપણને આમાં હવાલો આપેલો છે કે બિનઉપયોગી માલની કિંમત 2,000 છે, એટલે કે જે નકામો સ્ટોક છે તેની કિંમત 2,000 છે। તો આપણે આ જે માલનો સ્ટોક છે તેમાંથી બાદ કરીશું, એટલે કે બિનઉપયોગી એટલે કે અપ્રચલિત માલ, તો તે આપણે જોઈએ તો 2,000 છે, તો આપણે તે બાદ કરીશું 90,000માંથી। તો આપણને મળશે 88,000। તો આપણે આ સ્ટોક ધ્યાનમાં લેવાનો। ત્યાર પછી આપણને લેણું એટલે કે દેવાદાર આપેલા છે 80,000 અને તેમાંથી કાલખાદની જોગવાઈ બાદ કરેલી છે 2,000। તો આપણે દરેક વખતે દેવાદારમાંથી કાલખાદની જોગવાઈ આપેલી હોય તો તે બાદ કરી અને ત્યાર પછીની રકમ જ આપણે ધ્યાનમાં લેવાની। તો લેણું એટલે કે દેવાદાર, તો લેણું છે 80,000 અને કાલખાદની જોગવાઈ આપણે બાદ કરીશું 2,000, તો આપણને મળશે 78,000। અને ત્યાર પછી આપણે જોઈએ તો રોકડ બેંક આપેલી છે 2,000ની, તો તે પણ આપણે ધ્યાનમાં લઈશું। તો રોકડ બેંક એટલે કે કેશ એન્ડ બેંક તો 2,000। ત્યાર પછી આપણને લાસ્ટમાં પ્રાથમિક ખર્ચા આપેલા છે। તો પ્રાથમિક ખર્ચા એ અવાસ્તવિક મિલકત ગણાય, તો તેને આપણે ધ્યાનમાં લેવાના નહીં કુલ રોકાયેલી મૂડીની ગણતરી કરતી વખતે। ત્યાર પછી આપણને ચાલુ જવાબદારી આપેલી છે। તો આપણે સૌપ્રથમ જે કાયમી મિલકત અને ચાલુ મિલકત છે તેનો આપણે ટોટલ કરીએ તો આપણને મળશે 9,62,000 રૂપિયા। તો આ આપણી થશે કુલ રોકાયેલી મૂડી એટલે કે ટોટલ કેપિટલ એમ્પ્લોયડ। ત્યાર પછી આપણે ચોખ્ખી રોકાયેલી મૂડી મેળવવા માટે કુલ રોકાયેલી મૂડીમાંથી ફક્ત ચાલુ જવાબદારી બાદ કરીશું ચાલુ દેવા, તો આપણને ચોખ્ખી રોકાયેલી મૂડી મળશે। તો ચાલુ જવાબદારીમાં આપણને અહીં આપેલું જ છે દેવું એટલે કે લેણદાર અને કરવેરા આપેલા છે, તો આ બંને આપણે બાદ કરીશું। તો આપણે જોઈએ તો દેવું એટલે કે લેણદાર 70,000 અને કરવેરા આપણને કેટલા આપેલા છે 30,000, એટલે કે ટોટલ 1,00,000। તો આપણે કુલ રોકાયેલી મૂડીમાંથી ચાલુ દેવા બાદ કરીશું 1,00,000। તો કુલ રોકાયેલી મૂડી 9,62,000, તેમાંથી 1,00,000 બાદ કરીશું તો આપણને મળશે ચોખ્ખી રોકાયેલી મૂડી 8,00,000 અને તો આ થશે કુલ રોકાયેલી મૂડી અને ચોખ્ખી રોકાયેલી મૂડીની ગણતરી। ત્યાર પછી હવે આપણે નફાની ગણતરી કરીશું। તો નફાની ગણતરી કરવા માટે તમારે આ રીતે નફાની ગણતરી દર્શાવતું પત્રક તૈયાર કરવાનું, એટલે કે કેલ્ક્યુલેશન ઓફ મેનેજરિયલ પ્રોફિટ। તો સૌપ્રથમ વિગત, ત્યાર પછી રકમ રૂપિયા અને રકમ રૂપિયા। તો નફાની ગણતરી કરતી વખતે ખાસ ધ્યાનમાં રાખવાનું, સૌપ્રથમ આપણને દાખલામાં જે નફો આપેલો હોય તે આપણે ધ્યાનમાં લેવાનો। તો આપણને નફો આપેલો છે
નફા નુકસાનને લગતી વિગતોમાં આપણને સૌપ્રથમ પહેલી વિગત આપેલી છે કે 2020ના વર્ષ માટે નફા નુકસાન ખાતા મુજબનો નફો 1,06,200 છે. તો આ આપણે નફો ધ્યાનમાં લેવાનો જ્યારે પણ આપણે નફા નુકસાનની ગણતરી કરીએ ત્યારે, એટલે કે આપણે આ થશે વ્યાજ અને કરવેરા પહેલાંનો નફો. તો સૌપ્રથમ નફા નુકસાનના પત્રકમાં સૌપ્રથમ આપણે લખીશું કે નન્નું મુજબનો નફો એટલે કે વ્યાજ અને કરવેરા પહેલાંનો નફો તો 1,06,200. તો આપણે સૌપ્રથમ આ લખીશું. ત્યાર પછી તેમાં આપણને જે નફા નુકસાન અંગેની વિગત આપેલી છે તે આપણે ઉમેરીશું અને બાદ કરીશું. તો સૌપ્રથમ આપણે જોઈએ તો કઈ વિગત ઉમેરવાની અને કઈ વિગત બાદ કરવાની તે આપણને સૌપ્રથમ આપણે હવાલા જોઈએ, ત્યાર પછી તેના પરથી આપણે નક્કી કરીએ. તો આપણને બીજો હવાલો આપેલો છે નફા નુકસાનને લગતી વિગતોમાં કે નફા નુકસાન ખાતે જે યંત્રો છે તેનો કસારો 52,000નો છે અને પુનઃસ્થાપના કિંમત પર જે કસારો છે 62,000નો, એટલે કે આ જે યંત્રો આપેલા છે આપણને પડતર કિંમતે પાકા શ્રેણીમાં તેના પર કસારો 52,000નો છે, જ્યારે પુનઃસ્થાપના કિંમતે આપણે જે યંત્રો આપેલા છે તેના પર કસારો 62,000નો થાય છે, એટલે કે કસારામાં વધારો થાય છે. પડતર કિંમત પર 52,000નો થતો હતો અને પુનઃસ્થાપના પર 62,000નો, એટલે કે કસારામાં વધારો થયો. તો જેટલો વધારો થયો તે આપણે ધ્યાનમાં લેવાનો. તો 62,000 - 52,000 એટલે કેટલો વધારો થયો? 10,000નો. 52,000 હતા કસારાના અને 62,000 થયા, એટલે કે 10,000 વધારો થયો, એટલે કે યંત્ર પર વધારાનો કસારો. તો તે આપણે બાદ કરીશું નફામાંથી. તો યંત્ર પરનો વધારાનો કસારો એટલે કે એડિશનલ ડિપ્રિસિએશન ઓન ધ મશીનરી તો 10,000 છે, તો તે આપણે ધ્યાનમાં લઈશું. તો આપણે નફામાંથી બાદ કરવાના છે તો 10,000. ત્યાર પછી આપણે જોઈએ તો આપણને બીજી વિગત આપેલી છે કે યંત્રના વેચાણ પર નફો. તો યંત્રના વેચાણ પર નફો આપેલો છે 8,000નો. તો યંત્રના વેચાણ પરનો નફો તે પણ આપણે બાદ કરીશું. તો યંત્રના વેચાણ પરનો નફો એટલે કે પ્રોફિટ ઓન સેલ ઓફ મશીનરી તો 8,000 છે, તો તે પણ આપણે બાદ કરીશું. ત્યાર પછી વસૂલ થયેલ કાલખાદ 4,000. તો આ પણ આપણે બાદ કરીશું, વસૂલ થયેલ કાલખાદ 4,000. અને ત્યાર પછી આપણને પાઘડીની લખી વારેલ રકમ આપેલી છે, એટલે કે માંડી વારેલ પાઘડી 6,000. તો તે આપણે પ્લસ કરીશું. તો માંડી વારેલ પાઘડી તે આપણે નફામાં ઉમેરીશું. તો 6,000 એટલે કે માંડી વારેલ પાઘડી આપણે નફામાં ઉમેરીશું 6,000. ત્યાર પછી લાસ્ટમાં આપણે જોઈએ તો ધંધા બહારના રોકાણોની આવક આપેલી છે 4,000. તો આને પણ આપણે બાદ કરીશું. તો ધંધા બહારના રોકાણોની આવક 4,000. ત્યાર પછી આપણને નફા નુકસાનને લગતી અન્ય કોઈ પણ વિગત આપેલી નથી. તો હવે આપણે સૌપ્રથમ જે વ્યાજ અને કરવેરા પહેલાંનો નફો આપેલો છે 1,06,200, તેમાં આપણે સૌપ્રથમ માંડી વાળેલ પાઘડી છે 6,000 તે પ્લસ કરીશું. તો આપણને મળશે 1,12,200. અને આમાંથી આપણે જે યંત્ર પરનો કસારો છે વધારાનો અને વેચાણનો નફો, કાલખાદ અને ધંધા બહારના રોકાણોની આવક, તો આ વગેરેને આપણે બાદ કરીશું. તો આ ચારનો ટોટલ કરીએ તો 26,000 થશે. તો આપણે 1,12,200માંથી 26,000 બાદ કરીશું તો આપણને મળશે ધંધાકીય કાર્યક્ષમતામાંથી મળતો નફો 86,200 રૂપિયા. તો આ થશે આપણો નફો. તો આ રીતે નફાની ગણતરી કરવાની છે. ત્યાર પછી આપણને આ દાખલામાં ફક્ત કુલ રોકાયેલી મૂડી અને ચોખ્ખી રોકાયેલી મૂડીની ગણતરી કરવાનું કીધેલું છે. આપણને માલિકીની રોકાયેલી મૂડી પર વર્તનનો દર આપણને શોધવાનું કીધેલું નથી. તો માટે આપણે માલિકીના ભંડોળોની ગણતરી કરવાની નથી આ દાખલામાં. જો આપણને કીધું હોય કે માલિકીના રોકાયેલી મૂડી પર વર્તનનો દર શોધો તો આપણે માલિકીના ભંડોળની પણ ગણતરી કરવાની થાત. તો આ દાખલામાં આપણને કીધેલું નથી, તો માટે આપણે ધ્યાનમાં લેતા નથી. તો આપણે હવે જે કુલ રોકાયેલી મૂડી અને જે ચોખ્ખી રોકાયેલી મૂડી પર વર્તનનો દર છે તેની આપણે ગણતરી કરીએ. તો તેની ગણતરી કરવા માટેનું આપણે સૂત્ર ધ્યાનમાં લેવાનું કે કુલ રોકાયેલી મૂડી પર વર્તનનો દર એટલે કે બરાબર નફો એટલે કે પ્રોફિટ અને છેદમાં આવશે કુલ રોકાયેલી મૂડી. કુલ રોકાયેલી મૂડી માટે કુલ રોકાયેલી મૂડી ધ્યાનમાં લેવાની, ચોખ્ખી રોકાયેલી મૂડી માટે છેદમાં ચોખ્ખી રોકાયેલી મૂડી ધ્યાનમાં લેવાની અને ગુણ્યા 100. સૂત્ર સાવ સહેલા છે. તો સૌપ્રથમ નફો, તો નફો આપણને કેટલો પ્રાપ્ત થયો એટલે કે ધંધાકીય કાર્યક્ષમતામાંથી મળતો નફો 86,200 તે ધ્યાનમાં લઈશું. અને કુલ રોકાયેલી મૂડી, તો કુલ રોકાયેલી મૂડી આપણે આગળ ગણતરી કરી તો આપણને કેટલી પ્રાપ્ત થઈ? ટોટલ કેપિટલ એમ્પ્લોયડ 9,62,000. તો તે આપણે ધ્યાનમાં લઈશું. તો 9,62,000 અને ગુણ્યા 100.
તો આપણને મળશે કુલ રોકાયેલી મૂડી પરિવર્તનનો દર 8.96. તો આ થશે કુલ રોકાયેલી મૂડી પરિવર્તનનો દર. તેવી જ રીતે ચોખ્ખી રોકાયેલી મૂડી પરિવર્તનનો દર. તો આના માટે પણ તેની જેવું જ સૂત્ર આવશે કે નફો છેદમાં ચોખ્ખી રોકાયેલી મૂડી ગુણ્યા 100. તો ચોખ્ખી રોકાયેલી મૂડી શોધવાની હોય તો ચોખ્ખી રોકાયેલી મૂડી ધ્યાનમાં લેવાની, કુલ રોકાયેલી મૂડી શોધવાની હોય તો તે ધ્યાનમાં લેવાની. તો નફો તો તે જ આવશે 86,200 છેદમાં ચોખ્ખી રોકાયેલી મૂડી, તો તેની આપણે ગણતરી કરીએ આગળ. તો ચોખ્ખી રોકાયેલી મૂડી આપણને કેટલી પ્રાપ્ત થઈ? 8,62,000. તો તે આપણે ધ્યાનમાં લઈશું 8,62,000. તો 86,200 છેદમાં 8,62,000 ગુણ્યા 100. તો આપણને મળશે 10%. તો આ થશે ચોખ્ખી રોકાયેલી મૂડી પરિવર્તનનો દર. તો આ રીતે આપણે આ રોકાયેલી મૂડી પરિવર્તનના દરની ગણતરી કરવાની હતી. લગભગ દરેક દાખલાની ગણતરી આ જ રીતે કરવાની છે. તો આ દાખલાની ગણતરી અહીં પૂરી થાય છે.